પાલિકા દ્વારા ચિત્રા ફુલસર વિસ્તારમાં મેગા ડિમોલિશન 70 થી વધુ કાયદેસર ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તેમજ 3 ધાર્મિક સ્થળોની ડિમોલિશન આ કામગીરી અંતર્ગત જેમાં 15 જેટલા પોલીસ અધિકારીઓ તેમાં 50 જેટલા પોલીસ કર્મચારી અને મહાનગરપાલિકાનો સ્ટાફ સાથે રાખી કામગીરી કરવામાં આવી અને આ મેગા ડિમોલિશનમાં 16500 સ્ક્વેર મીટર જેટલી જમીન ગેરકાયદેસર દબાણ હેઠળ હતી તેને ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ડિમોલિશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી ફુલસરનો જે વિસ્તાર જે છે જેમાં આશરે 70 થી 75 જેટલા ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તથા 3 ધાર્મિક સ્થળોનું ડિમોલિશનની કામગીરી અંતર્ગત આજે 15 જેટલા પોલીસ અધિકારીઓ અને 50 જેટલા પોલીસને સાથે રાખી કોર્પોરેશનનો સ્ટાફ સાથે રાખી આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે। ભાવનગર શહેરમાં મોડી રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી। સામાન્ય બોલાચાલીમાં નયનસિંહ ડોડિયા નામના વ્યક્તિએ કર્યું હતું ફાયરિંગ। એક્સ આર્મીમેન નયનસિંહે લાયસન્સવાળી ગનમાંથી કર્યું હતું ફાયરિંગ કરતા ગોહિલ શક્તિસિંહ ભરતસિંહ અને જાડેજા ધ્રુવરાજસિંહ ચંદ્રસિંહ નામના 2 લોકોને સામાન્ય ઈજા। ફાયરિંગ ઘટનાને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનના બંને પક્ષે સામસામે નોંધાઈ ફરિયાદ। ફુલસર વિસ્તારમાં કર્મચારી નગરમાં બનાવ બન્યો હતો। આ ઘટનામાં એક્સ આર્મીમેન નયનસિંહ ડોડિયા નશામાં લાયસન્સવાળી પિસ્તલમાંથી હવામાં 2 રાઉન્ડ ગોળીબાર કર્યાનો આરોપ છે। આ ઘટનામાં ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી જેમાં શક્તિસિંહ ગોહિલ અને ધ્રુવરાજસિંહ જાડેજા ઈજાગ્રસ્ત થયા હતા। તેના ઘરેથી જે ધ્રુવરાજસિંહનો નાનો ભાઈ સૂર્યદીપસિંહ અવારનવાર બાઇક લઈને જતા હોય તેનું બંદૂક રાખી આ નયનસિંહ ડોડિયા દ્વારા તેના પરિવારના સભ્યોને જઈ અને આવું નહીં કરવા માટે સમજાવતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયેલ અને તેમાં આ નયનસિંહ ડોડિયા પોતાની જે હથિયાર હતું તેનાથી હવામાં ફાયરિંગ કરેલા છે। એમાં જ અમે ફરિયાદ લખાવા આવ્યા હતા ડી ડિવિઝન બોરતળાવ પોલીસ સ્ટેશનમાં। અંદર અમે બેઠા હતા અને એ ભાઈ પોતે પાછા આવ્યા અહીંયા અને પાછા મને એમ કહે કે હું હજી કે આને મારી નાખીશ। પોલીસની વચમાં મને એને એવી ધમકી આપી અને અંદર બિલ્ડિંગની અંદર જ હતા પોલીસ સ્ટેશનમાં અમે બે। સુરતના પાંડેસરામાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનાર યુવકની અટકાયત થઈ છે। પિન્ટુ પાટીલ નામના યુવકના મિત્રોએ જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું જેમાં આતશબાજી કરવામાં આવી હતી। હવે પિન્ટુ પાટીલે હાથ જોડી માફી માંગી ફરી વખત આ પ્રકારે જન્મદિવસની ઉજવણી નહીં કરે તેમ જણાવ્યું। પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી। મારા મિત્રોએ ત્યાં સુખીનગર રોડ પર જાહેરમાં બર્થડે ઉજવણી કરી દીધી। અત્યારે જઈને હું કેક કાપીને ત્યાં ફટાકડાનું આતિશબાજી થઈ લીધું એ તદ્દન ખોટું હતું અને ભવિષ્યમાં બીજી વાર નહીં થશે એની હું ખાતરી રાખું છું અને એના માટે હું